યાત્રાધામ ડાકોરમાં ભક્તિ અને વહીવટ વચ્ચે જંગ છેડાયો છે। રાજાધિરાજ ભગવાન રણછોડરાયના ચરણે શીશ ઝુકાવવા આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે હવે મનોરથ કરવા મોંઘા પડશે। મંદિર પ્રશાસને અચાનક જ તમામ મનોરથોના લાગા એટલે કે ચાર્જમાં ધરખમ વધારો ઝીંકી દેતા ડાકોરની ગલીઓમાં રોષની જ્વાળા ભભૂકી ઉઠી છે। મંદિરના મેનેજરે આંકડા તેવરમાં આ વધારાને વ્યાજબી ઠેરવતા સાફ શબ્દોમાં કહી દીધું છે કે 15 વર્ષ પછી આ વધારો થયો છે। જો ભક્તોને હાઈટેક સુવિધાઓ જોઈતી હોય તો આ ફેરફાર જરૂરી છે। તેમણે તો ત્યાં સુધી પણ કહી દીધું છે કે અન્ય મોટા યાત્રાધામોની સરખામણીમાં ડાકોરમાં હજુ પણ ભાવ ઓછા છે, પરંતુ આ તર્ક સામે ડાકોરના સેવકોએ મોરચો માંડ્યો છે। સેવકોનો એક જ સૂર છે કે આ ડાકોરનો ઠાકોર તો ગરીબોનો ભગવાન છે, આ કોઈ કોર્પોરેટ સંસ્થા નથી। સેવકોના મતે છેવાડાના ગામડેથી આવતા ગરીબ ભક્તો માટે આ ભાવ વધારો અસહ્ય છે અને આ નિર્ણય લેતા પહેલા કોઈની સલાહ લેવામાં આવી નથી। એક તરફ ભક્તોની સુવિધાઓની વાતો છે તો બીજી તરફ શ્રદ્ધા ઉપર આર્થિક બોજ છે। હવે જોવાનું એ રહેશે કે ભક્તોના ભગવાનના દરબારમાં આ મોંઘવારી ટકે છે કે પછી વિરુદ્ધ સામે ઝૂકવું પડે છે। પહેલું શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ડાકોર ખાતે મારું નામ રાકેશ દવે છે। અત્યારે હાલ મેનેજર તરીકે હું ફરજ બજાવી રહ્યો છું। સૌ પ્રથમ તો મંદિર તરફથી વૈષ્ણવ બહારથી આવતા હોય છે અને તેમને જમવાની સુવિધા વિના મૂલ્યે અમે ચાલુ રાખેલી છે અને અંદાજિત અત્યારે હાલમાં રોજના 1500 થી 2000 માણસો જમે છે અને રવિવારે પણ આનાથી વધારે જમતા હોય છે। બીજી વાત એ છે કે લાગા સંબંધી જે અત્યારે લાગા વધારી રહ્યા છે તેમાં અંબાજીથી માંડીને પાવાગઢ, દ્વારકા, સોમનાથ દરેક જગ્યાએ લાગા સમય સંજોગોને ધ્યાને લઈને વધતા જાય, એમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી। આ અમે લાગા લગભગ 15 વર્ષ થયા ત્યાર પછી આ લાગા વધ્યા છે, જે સમય સંજોગોને ધ્યાને રાખીને કરવામાં આવેલા છે। તેની અંદર વૈષ્ણવની સુવિધા જળવાય, તેમની લાગણી દુભાય નહીં એ રીતે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેના કારણે વૈષ્ણવોને પણ આનંદ અનુભવાય એ પૂરતા છે। અને વૈષ્ણવ જે લાગણી અને શ્રદ્ધાથી આવતા હોય છે એ તો કરાવતા જ હોય છે મનોરથ, અને એમને કોઈ પણ પ્રકારનો વાંધો હોતો નથી। આની અંદર જે ભાવ વધ્યો છે અત્યારે હાલની અંદર લાગાનો તમામ જે મનોરથો છે, ધજા, રાજભોગ, કુંજ, 52 ગજની ધજા, એ પહેલાં કેવું હતું કે જે વૈષ્ણવને પોસાતું હતું અને જે અત્યારે ભાવ વધારવામાં આવ્યો છે, કદાચ આપના માધ્યમથી વૈષ્ણવો આ જોશે આ સમાચાર આપના, તો કદાચ એમને ખ્યાલ આવશે કે ભાઈ અમે તો પહેલાં આટલામાં ધજા ચડાવતા હતા, આટલામાં રાજભોગ થતો હતો ને આટલામાં કુંજ ભરાતા હતા અને આટલામાં 52 ગજની ધજા ચડતી હતી, આજ દિન સુધી એ ચડતી હતી। આજે ભાવ વધ્યો છે પણ ક્યાંક ને ક્યાંક જે અત્યારે જે તોતિંગ જેવો ભાવ વધારવામાં આવ્યો છે એમાં દરેક વૈષ્ણવની લાગણી દુભાઈ છે। કોઈ મધ્યમ વર્ગના વૈષ્ણવે જો બાધા માનતા રાખી હશે અને એનું એક નિશ્ચિત નક્કી કરેલું બજેટ હોય, એ બજેટની અંદર એને ધજા ચડતી હોય કે રાજભોગ થતો હોય, હવે તો એને તો ભૂલી જ જવાનું ને। રણછોડજી પ્રત્યેનો જે ભાવ છે, આ જે ગરીબોના બેડી તરીકે ઓળખાય છે આપણા ડાકોરના ઠાકોર, એમની પ્રત્યેનો જે ભાવ છે એ ભાવ એમની જે બાધા અધૂરી રહી જશે તે વૈષ્ણવને કેટલું દુઃખ થવાનું, એ તો નહીં જ કરી શકે ને। કારણ કે સામાન્ય પગારદાર વ્યક્તિ આ વસ્તુ રાખતો હોય, ધર્મ પાછળ વાપરતો હોય પૈસા, એ તો હવે બંધ જ થઈ જવાનું કે ભાઈ ડાકોરમાં તો આ રીતનું છે, હવે આપણે નથી કશું કરવું, દર્શન કરીને પાછા નીકળી જઈએ। એટલે ક્યાંક ને ક્યાંક વૈષ્ણવની લાગણી દુભાઈ છે। બીજું કે અમે બ્રાહ્મણો મંદિરમાં અમારો કોઈ બીજો ભાગલાગ પગાર પૈસો હોતો નથી, ભાગ અમારા પ્રશ્ન અમે ઠાકોરજી પાસે જઈને બેસીએ, પ્રસાદ અમને મળતો હોય છે, એ સિવાય મંદિરમાંથી અમને કોઈ પગાર પૈસો નથી। એટલા માટે વૈષ્ણવો દક્ષિણા આપીને અમને જતા હોય છે ને એ દક્ષિણાનું એક નિશ્ચિત બજેટ હોય છે વૈષ્ણવોનું પણ, એટલે એ બજેટ નક્કી કરેલું એની ઉપર આ બધું જતું રહ્યું છે। એટલે કદાચ હવે એની જો દર પૂર્ણિમા જે છે એની અંદર જે વૈષ્ણવો ધજા ચડાવતા હોય એ 1000, 2000 કે 1100 રૂપિયા લઈને આવતો હોય કે ભાઈ લાગો ભરી અને ધજા આપી દઈશ એટલે મારી ધજા ચડી જશે, તો એ જે ચાલીને આવનારો વ્યક્તિ છે ને ઠાકોરજી પ્રત્યે જેણે બાધા રાખી છે કે ભાઈ મારું આ કાર્ય થઈ ગયું અથવા થઈ જશે તો હું ધજા ચડાવીશ, તો એને એ લાગો જ કેવી રીતે પડશે? પહેલો તો પ્રશ્ન એ જ છે। પૂનમોમાં ભારે માત્રામાં પબ્લિક આવતું હોય છે અને ઘણા બધા ચાલીને ધજા લઈને આવતા હોય છે, એમાં ઇન્ડિવિજ્યુઅલ કોઈ વ્યક્તિ હોય સંઘ સિવાયનો એ પોતે એકલો ધજા લઈને આવતો હોય છે, એવા પણ વૈષ્ણવો છે અને ધનિક વૈષ્ણવો પણ છે। આ દરેક માટે લાગુ પડતું હોય છે। જે લાગો વધારીને મંદિરને અત્યારે કોઈ ખર્ચામાં કંઈ એવું કંઈ છે નહીં કે કોઈ એ નુકસાનમાં જતું હોય, તો આ લાગો વધારવાનું કારણ શું?